બનાસકાંઠાના પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શાળાની 35 વિદ્યાર્થીનીઓ ફ્રૂટ પોઈઝનિંગનો ભોગ બની છે. સાંજના ભોજન બાદ અચાનક ઉલટી અને ઝાડાની ફરિયાદ થતાં તમામ વિદ્યાર્થીનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટના ગંભીર હોવા છતાં તંત્રની મોડેથી હાજરી અને શાળાની ભોજન વ્યવસ્થાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. પાલનપુરના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં સાંજના નિયમિત ભોજન બાદ અચાનક અનેક વિદ્યાર્થીનીઓને તબિયત બગડવાની ફરિયાદ ઊભી થઈ. શરૂઆતમાં 10 વિદ્યાર્થીનીઓને ઉલટી અને ઝાડાની અસર જોવા મળી, પરંતુ થોડા જ સમયમાં વધુ બાળકોને અસર થતાં આ સંખ્યા વધીને 35 સુધી પહોંચી. ત્યારે શાળાના સંચાલકો દ્વારા તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું શાળામાં બાળકોને ભોજન આપતા પહેલાં ગુણવત્તા અને સુરક્ષા ચકાસણી કરવામાં આવી હતી? રહેણાંક શાળાઓમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં ફરી એકવાર બાળકો જ બેદરકારીનો ભોગ બન્યા છે. મહત્વની વાત એ છે કે બાળકોને સાંજે 5 વાગે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે વહીવટી અધિકારીઓ રાત્રે 8 વાગે પહોંચ્યા. જેમ જેમ વધુ બાળકો બીમાર થતા ગયા તેમ તેમ તંત્ર દોડતું થયું. ફ્રૂટ વિભાગ દ્વારા શાળામાંથી ભોજનના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. હવે રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે. સાંજના ભોજન બાદ કેટલાક બાળકોની તબિયત ખરાબ લાગી હતી. અમે તરત જ કોઈ વિલંબ કર્યા વગર તમામ વિદ્યાર્થીનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે. ફૂડ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે અને અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ વિભાગે ભોજનના નમૂના લઈ તપાસ હાથ ધરી છે. કોઈ બેદરકારી સામે આવશે જો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે. એકલવ્ય અને આશ્રમ શાળાઓમાં આ પહેલી ઘટના નથી. વારંવાર બાળકો ભોજનની બેદરકારીનો ભોગ બને છે, જે અત્યંત દુઃખદ છે. બાળકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં ચાલે. જવાબદાર અધિકારીઓ અને શાળા સંચાલકો સામે કડક પગલાં લેવા જોઈએ. બની છે 33 જેટલા બાળકોને અત્યારે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. શું કહીશું, આ ઘટનાને કઈ રીતે જોવો છો? જગાણા એકલવ્ય મોડેલ જે શાળા છે એમાં પ્રથમ વખત આ બનાવ બન્યો એવું નથી. આમાં ભૂતકાળમાં પણ જમવામાં અનેકવાર મુશ્કેલીઓ પડી છે, જે બાબતે અમે પણ ત્યાં જઈને રૂબરૂ રજૂઆતો કરી છે. વચ્ચે જગાણા સ્કૂલમાં સાહેબો દ્વારા 2 વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હતો અને જેમના કાનના પડદા પણ ક્રેક થઈ ગયા હતા. એટલે જેની બાબતે અનેકવાર રજૂઆતો કરી છે અને આ ફૂડ પોઈઝનિંગ એ પ્રથમવાર નથી બન્યું. દાંતા વિસ્તાર હોય કે સમગ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જેટલી પણ મોડેલ શાળાઓ ચાલે છે ત્યાં ફૂડ પોઈઝનિંગના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે. વચમાં કલેક્ટરશ્રીએ પણ આની ગંભીરતા લઈને એક તપાસ કમિટી બનાવી અને કે દરેક જગ્યાએ એક સરપ્રાઇઝ ચેકિંગ થવું જોઈએ કે ક્યાં કેવું ભોજન પીરસાય છે અને આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટેનું તકેદારી રાખવા માટેની એક ટીમ બનાવી હતી. પણ આ ટીમ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ પર છે. આજે પણ જે ફૂડ પોઈઝનિંગ થયું તે 35થી વધારે વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર નાના બાળકો છે અને દરેક વાલી પોતાના બાળકને અહીંયા શાળાએ શિક્ષકોના વિશ્વાસે એટલે કે જે તે શિક્ષકોના વિશ્વાસે મૂકતા હોય છે. પણ આ જે તે સંચાલકો હોય કે જમવાના બનાવનારા જે પણ લોકો હોય એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એમાં જે પણ જવાબદાર છે એમાં પર એવી કાર્યવાહી કરવી જોઈએ કે આવનારા સમયમાં દરેક આશ્રમ શાળામાં આ બાબતનું ધ્યાન રાખવામાં આવે અને આવા બનાવો અટકાવી શકાય. ઓકે. જગાણા મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે 435 બાળકો ત્યાં ભણી રહ્યા છે અને નિવાસ કરી રહ્યા છે. એ પૈકી કેટલાક વિદ્યાર્થીનીઓએ સાંજનું ભોજન લીધા બાદ જમવામાં ત્યારબાદ તેઓને પ્રાઇમરી સિમ્ટમ્સ કે જેમાં ઝાડા ઉલટી અને વોમિટિંગના સિમ્ટમ્સ જોયેલા, જેના આધારે તેમાંથી 33 જેટલા વિદ્યાર્થીનીઓને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ કરવામાં આવેલા છે. તે તમામની કન્ડિશન નોર્મલ છે. બધાને માઇલ્ડ સિમ્ટમ્સ જ છે, સિવિયર સિમ્ટમ્સ કોઈને પણ નથી. ટોટલી કન્ડિશન જે છે એ અંડર કંટ્રોલમાં છે. જગાણા મોડેલ સ્કૂલ ખાતે તમામ જે જમવાની વ્યવસ્થા હતી તેના ફૂડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ત્યાં તાલુકા હેલ્થ ઓફિસર, એપિડેમિક ઓફિસર અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર રાત પૂરતા સમગ્ર જ્યાં સુધી ઘટના પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થાયી રહેવાના છે.
બધા જ જે બાળકો છે તેને પ્રાઇમરી રીતે સ્ક્રુટિની અને એમના સિમ્ટમ્સ છે કે નહીં તેની ખાતરી કરી લેવામાં આવેલી છે. એ પૈકીના જે સિમ્ટમ્સ વધારે એમના સિવિયર માઇલ્ડ લાગતા હતા એને જ અહીંયા શિફ્ટ કરવામાં આવેલા છે. એટલે ત્યાં બાકીના જે બાળકો છે તેમની પરિસ્થિતિ ખૂબ જ કોઈ જ ગંભીર પ્રકારની છે નહીં અને પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે. અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે 3 પેડિયાટ્રિક ડૉક્ટર, આરએમઓ, આ ઉપરાંત 5 મેડિકલ ઓફિસર્સ સ્ટેન્ડ બાય છે. કોઈ પણ એવી ઘટના બનશે તો એ ટોટલી કંટ્રોલમાં લેવા માટે સક્ષમ છે. ये शाम को 5:30 बजे कुछ बच्चे का सर चक्कर आने का और वॉमिटिंग का टेंडेंसी हुआ था, तो उन बच्चे को लेकर के मैं तुरंत यहाँ हॉस्पिटल में आया हूँ. तो 10 बच्चे को लेकर के आया था और बाद में चल कर के कुछ बच्चे ने ऐसा शिकायत फिर भी किया कि सर मेरा भी सर चक्कर होने दे रहा है, तो उनको भी लेकर के सभी को सिविल हॉस्पिटल लेकर के आया. अभी सभी बच्चे स्टेबल हैं. अभी तक कितने बच्चे को लाया गया? अभी टोटल जो है यहाँ पे 29 स्टूडेंट. किस वजह से ये ऐसा हुआ है? ये इसका अभी तो जांच के बाद ही बता सकते हैं कि इसका कैसे हुआ है. अभी कुछ ऐसा प्राथमिक जानने को मिला है? प्राथमिक जानने का तो यही है कि सर चक्कर और वॉमिटिंग का और इसका है. अच्छा, कुछ भोजन में नहीं, भोजन का तो ऐसा कुछ भी नहीं, क्योंकि हमारे विद्यालय में कुल 650 बच्चे हैं और सभी लगभग 700 स्टाफ भोजन करते हैं. तो ऐसा होता तो कुछ और भी दूसरे बच्चे को भी होता, ऐसा कुछ भी अभी नहीं. पानी की वजह से सर ये तो अनुसंधान का विषय है, उसके बाद ही कुछ बता पाएंगे. अच्छा, अभी इसकी जांच कौन कर रहा है? अभी जांच के लिए अभी कमेटी गठित करेंगे और उसके बाद इसका जो है पूरा जांच होगा सर.